આજે આપણો ભારત દેશ દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વભરમાં મોખરે છે, ત્યારે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ એક નવી ક્રાંતિ સર્જી છે. બનાસ ડેરી એ માત્ર એક ડેરી નહીં, પરંતુ 5 લાખ દૂધ ઉત્પાદકો અને 28 લાખ પશુધન સાથે સંકળાયેલો એક વિશાળ પરિવાર છે. બનાસ ડેરી દરરોજ સરેરાશ 80 લાખ લીટર દૂધનું સંપાદન કરે છે અને દર મહિને 1200 કરોડ રૂપિયા જેટલા નાણાં દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં સીધા જમા થાય છે. દેશના સહકારી મોડેલને મજબૂત બનાવવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ અને સહકાર મંત્રાલયની રચના દ્વારા ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયત્નોએ દૂધ ઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્રે નવો ઉત્સાહ ભરી દીધો છે. બનાસ ડેરીના પ્રયાસોથી પશુપાલકો માટે વધુ વટાવાળું અને સારા વંશજ ધરાવતું પશુધન ઊભું કરવાના હેતુથી ડીસા તાલુકાના દામા ગામે એક આધુનિક સિમેન્ટ પ્રોડક્શન યુનિટ સ્થાપવામાં આવ્યું છે. 20 એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલ આ એ ગ્રેડના સિમેન્ટ સ્ટેશનની શરૂઆત 21 ફેબ્રુઆરી 2009ના રોજ થઈ હતી. સિમેન્ટ સેક્સ સોર્ટિંગ મશીન આ નવી ટેકનોલોજી દ્વારા પશુપાલન ક્ષેત્રે બનાસ ડેરી આપણા વિસ્તારમાં ઐતિહાસિક ક્રાંતિ લાવવા જઈ રહી છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એનડીડીબી દ્વારા તૈયાર કરાયેલા ગૌ સોર્ટ ટેકનોલોજી આધારિત સ્વદેશી સિમેન્ટ સેક્સ સોર્ટિંગ મશીન હવે દામા સિમેન્ટ સ્ટેશન ખાતે કાર્યરત છે. આ ટેકનોલોજી વિસ્તારના પશુપાલકોને ખૂબ જ સહાયક રહેશે, જેમ કે આ ટેકનોલોજીના ઉપયોગથી બનાસકાંઠામાં રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ થશે. સેક્સ સોર્ટેડ બીજદાનના ડોઝથી 86% થી 92% સુધી માદા પશુ બચ્ચા પેદા થશે. હાલમાં પ્રતિ ડોઝ ઉત્પાદનનો ખર્ચ 730 રૂપિયા થાય છે, જે ઘટીને 280 રૂપિયા થશે, જેના કારણે પ્રતિ ડોઝ 450 રૂપિયાનો ફાયદો થશે. હાલમાં દૂધ ઉત્પાદકોને સિમેન્ટ ડોઝ 100 રૂપિયામાં આપવામાં આવે છે, જેને ઘટાડીને ફક્ત 50 રૂપિયામાં આપવામાં આવશે. બનાસ ડેરી દ્વારા લેવામાં આવેલ આ ઐતિહાસિક પગલું માત્ર દૂધ ઉત્પાદન વધારવા માટે જ નહીં, પણ દેશના પશુપાલકો માટે સુખદ ભવિષ્યની ગેરંટી છે. બનાસ ડેરી આપણું ગૌરવ, આપણું ભવિષ્ય.